श्रीनाथ जी चरित्रामृत सचरित्र ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी रचित जे एक दिवस पहला शनिवारे કુંભનદાસજીનો પ્રસંગ જે અધૂરો હતો ત્યાંથી હવે આગળ કુંભનદાસજી જાણી ગયા કે શ્રી ગુસાઈજીની આજ્ઞા એ મુજબ તો હવે મને 6 મહિના સુધી શ્રી ગોવર્ધનનાથજીના ગોવર્ધન પર્વત ઉપર મંગલાથી લઈ શયન સુધી દર્શન અને ઝાંખી એટલે કે શયન સુધી કીર્તન સેવા અને ઝાંખી નહીં થાય અને અનોસરમાં જે આપ પરાસોલીના અમારા ખેતર પર આવી જતા અને કુંભના કહીને જે કૃપા કરતા એ પણ નહીં થાય. ક્યારેક તો હક કરીને કંઈક સામગ્રી પણ સિદ્ધ કરાવી લેતા. 6 મહિને પાછા આવવાનું થશે ત્યારે એ કૃપાનો અનુભવ થશે. એ હૃદયના વિરહ વેદનાના ખેદ સાથે નિત્ય નિયમ મુજબ શ્રી ગુસાઈજી જ્યારે પણ વ્રજથી વિજય કરતા પરદેશ માટે એટલે કે ગુજરાત વગેરે માટે, તો આપ સર્વપ્રથમ પડાવ અપ્સરા કુંડ પર જ કરતા. તે વખતે શ્રી ગુસાઈજી ચરણ શ્રી ગિરિરાજ ગોવર્ધન પર ગોવર્ધન ધરણને રાજભોગ ધરાવી સરાવી છેલ્લા દર્શન કરી અનુસર થતા અપ્સરા છેલ્લા દર્શન એટલે આજ્ઞા માગી લીધી કે બાવા અમે દૈવી જીવોના અંગીકાર માટે ગુજરાત વિદેશ પરદેશ યાત્રામાં જઈએ છીએ. અમને આપને મૂકીને જવું ગમતું નથી, આપના વગર અમને ગમશે નહીં, પણ અમારું પ્રાગટ્ય અને અમારું કર્તવ્ય એ મહાપ્રભુજી અમારા તાતજીની પિતાજીની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવોના અંગીકાર માટે છે એ આપ જાણો છો બાવા. એમ કરી અને ભારે હૃદયે આપ અપ્સરા કુંડ ઉપર પધાર્યા. જે પડાવ છે પાલ નાખેલી છે, એમાં આપનો જે કક્ષ છે પાલમાં કપડાના તંબુમાં આપ શ્રી ભોજન આરોગી પછી વામ કુક્ષી કરી રહેલા. આડા પડખે ડાબી બાજુના પડખે મહાપ્રસાદ લઈ અને આપ વામ કુક્ષી કરી રહેલા. બરાબર તે જ વખતે કુંભનદાસજી પાલમાંથી બહાર આવ્યા, કેમ કે એમનો તો જીવ કળીએ કળીએ કપાઈ છે. એટલે પાલમાં એમને જાણે કે હું જેલમાં છું ને હવે 6 મહિનાની જેલ હજી થવાની છે. એટલે એમના હૃદયમાં એ પાલમાં પણ રહી ના શક્યા, પાલની બહાર આવી ગયા. પણ ગુસાઈજીની આજ્ઞાની અવજ્ઞા નથી કરી શકતા. એટલો બધો આપને મહાપ્રભુજી અને આપના લાલનશ્રીમાં પ્રીતિનો ભાવ છે. અને પાલમાંથી બહાર આવી અપ્સરા કુંડે એક વૃક્ષ નીચે ઊભા રહી અને ગોવર્ધન પર્વત ઉપર મંદિર તરફ તાકીને જોવા લાગ્યા. ત્યાં તો ઉત્થાપનનો સમય થઈ ગયો. એટલે અનુસર પછી આપે મહાપ્રસાદ લીધો ગુસાઈજીએ, પછી આપે વામકુક્ષી એટલે થોડોક ક્ષણિક વિશ્રામ કર્યો, નિંદ્રા લીધી ના લીધી, અને વળી પાછો ઉત્થાપનનો સમય થઈ ગયો. રોજના નિયમ મુજબ ગોવર્ધન નાથના ઉત્થાપનના દર્શનની તાલાવેલી વધી ગઈ. ત્યાં જ શંખનાદ થયો.
ત્યારે કુંભનદાસજી જાણે છે કે શ્રી ગુસાઈજી આજે જ વિજય કરી રહ્યા છે, પણ અત્યારે વિશ્રામ કરે છે. આવા શુભ યાત્રા વિજય વખતે રડવું એ અપશુકન ગણાય. કેટલો સુંદર ઉમદા ભાવ છે કુંભનદાસજીનો, કે રડવું છે પણ રડી શકતા નથી. એનો ભાવ પણ કેવો કે ગુસાઈજીની વિજય યાત્રામાં એવું ન કરાય. આવું જ આપણા સનાતન ધર્મમાં જ્યારે રાજપૂત રણ સંગ્રામે રણસિંગુ ફૂંકાય અને જ્યારે ચાલે ઘોડા પર સવાર થઈને, ત્યારે એની રાજપૂતાણી પત્ની એના આંખમાંથી અશ્રુ ના નીકળે, ઉપરથી એનામાં પણ વીરતાનો આવેશ હોય, જે પતિને પણ વધીક વીર રસ પ્રગટાવે. એ વખતે રડવું એ અપશુકન કહેવાય. તેવું જ અહીંયા પણ. તેથી રડવું હૈયામાં જ દબાવી દીધું. તો તેથી શ્રી કુંભનદાસજીનું આખું શરીર જે છે એ કંપવા લાગ્યું. જ્યારે પણ કોઈ પણ આપણને આવેશ આવે, એ આપણે આવેશને દબાઈ દઈએ તો એની એક અવળી પ્રતિક્રિયા થાય, એને આડઅસર કહેવાય. એમાં એમનું શરીર જે હતું એ આખું ધ્રુજવા લાગ્યું, છાતી ફાટ ફાટ થવા લાગી. કેમ કે જે ભાવના પ્રગટ દેખાય હૈયાના ચોકમાં, મૂર્તિ ખડી થઈ જાય હૈયાના ચોકમાં, એને કોણ દબાવી શકે? એટલે તો કીધું છે કે નેત્રો, અત્યારે મને યાદ નહીં આવે. તેથી કુંભનદાસજીનું આખું શરીર કંપવા લાગ્યું, છાતી ફાટફાટ થવા લાગી. જ્યારે વિરહ ચરમ સીમાએ પહોંચ્યો અને હૈયે અગન જાળ પ્રગટી અને શબ્દો સરી પડ્યા. એટલે જે હૈયે હતું એ હોઠે આવ્યા વગર ના રહે. કેમ કે હવે જે રડી શકતા નથી, એ તો એક ભાવ છે ગુસાઈજીના વિજયમાં અપશુકન ન કરવાનો. પણ જે ગોવર્ધનનાથજીના દર્શન જ નહીં થાય, જે આવે છે કુંભના કહીને ખોળામાં બેસી જાય છે, કુંભના મેરેલીએ એ કર વહાલ કરે છે, આ બધું એક સાધારણ લૌકિક પુત્ર હોય એને મૂકીને જો કોઈ પરદેશ જતો હોય અને જો એની સ્થિતિ જો નાજુક થતી હોય, તો વિચારો કે આ પૂર્ણ પુરુષોત્તમ કે જેમનું જે પ્રેમ છે એ તો અહૈતુક છે. કોઈ એમાં બિના મોલ કો ચેરો, કોઈ લેવડ દેવડનો સંબંધ નથી. એ પ્રેમનો તો અનુભવ કર્યો હોય અને પછી વિરહ થાય, આ તો જ સમજાય. આ શબ્દોથી થોડું આવે. પણ જે શબ્દો સરી પડ્યા કુંભનદાસજીના મુખમાંથી તે હતા, કીતે દીન વહેજુ ગયે બિનુ દેખે તરુણ કિશોર રસિક નંદ નંદન કછુક ઉઠત મુખ રેખે. હજી તો દિવસો તો ક્યાં, થોડા કલાક પણ નથી ગયા, પણ ભાવ આવો થયો કે વાલા તારો વિયોગ દિલડાનું દર્દ છે. એક જ મારો એ રોગ, બીજો કોઈ રોગ નથી મને, પણ આ જ રોગ છે અત્યારે તો. દિલડાનું દર્દ છે, હૃદય રોગ. હૃદય રોગના બે પ્રકાર છે. ભાગવતજીમાં રાસ પૂરો થયા પછી સુખદેવજીએ કહ્યું કે જેને પણ હૃદય રોગ હશે એ આ ભાગવતજીના રાસનું લીલાનું જો વારંવાર ચિંતન શ્રવણ મનન કરશે તો એનો હૃદય રોગ જતો રહેશે. એટલે કે લૌકિક કામ વાસના રૂપી હૃદય રોગ એ જતો રહેશે. અને આ જે હૃદય રોગ છે એ તો વિરહનો છે. એક જ દિલડાનું દર્દ, વાલા તારો વિયોગ દિલડાનું દર્દ છે. એક જ મારો એ રોગ દિલડાનું દર્દ છે. દિલડું ડંખે ને જંખે દર્શનને કાજે, ક્યારે આવે સંયોગ દિલડાનું દર્દ છે. સાચા ભગવદીયના લક્ષણો છે આ દોડમાં. જેમણે પ્રગટ કર્યા છે આ દોડ, એમને તો મહાપ્રભુજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. મારી વાતો મિથ્યા ન માનવી. પ્રમાણ માટે ચંપારણ્ય જાઓ તો એનું જે મુખ્ય દ્વાર છે એની પર સંત પુનિત દ્વાર એવું મુંબઈના મર્યાદા માર્ગીય વૈષ્ણવોએ લખાવડાવ્યું છે, પણ હવે મર્યાદા માર્ગીય ન કહેવાય. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી દર્શન આપે તો દૈવી હોય તો જ આપે, અન્યથા નથી આપતા. એમાં લીલા કરી ગયા પછી અહીંયાથી ચાલીને પહોંચ્યા છે અઢી મહિને ત્યાં છત્તીસગઢ ચંપારણ્ય ધામ. એટલે પછી ત્યાં જે તત્કાલ એ વખતે જે વલ્લભકુલ બાલક હતા
એ પ્રમાણે માની લીધું કે ના, મહાપ્રભુજી દર્શન આપ્યા છે, એમની જોડે સંવાદ કરતા તો જ 2.5 મહિના ચાલીને આવે. અમુક વસ્તુ માનવી પડે, બધાના પુરાવા ના હોય પણ સહજ સમજાય, એટલે એમણે પરમિશન આપી કે ભલે લખો. જેમણે મહાપ્રભુજીએ દર્શન આપ્યા, હવે એમાં અમને વિરોધ શું હોય? તો સંત પુનિત દ્વાર એવું લખેલું છે. તો આ ઘટના તો 70 વર્ષ પહેલાની છે. તો આ વાત છે કે એમના જ્યારે પદ હોય તો એમાં પછી શક્તિ પણ કેટલી બધી હોય. સંસારના સુખ સૌ ખારા રે લાગે. કુંભનદાસજીને બીજા બધાને તો મજા આવશે, કેમ કે ફરવા મળશે, નવું નવું જોવા મળશે, વૈષ્ણવોનો મહેમાનગતિ થશે તો જાત જાતનો આનંદ મળશે, ખાવા પીવા રહેવાનું બધું. પણ અહીંયા તો સંસારના સુખ સૌ ખારા રે લાગે અને કડવા લાગે છે ભોગ, દિલડાનું દર્દ છે. કુંભનદાસજીના હૃદયનો ભાવ શબ્દોથી જ્યારે પ્રગટ થયો અને જ્યારે વિરોભાવે સારંગ રાગમાં આ પદ આપે ગાયું, કુંભનદાસજીનું પદ છે. ફરી કહી દઉં. કીતે દીન વહેજુ ગયે બીનું દેખે, તરુણ કિશોર રસિક નંદ નંદન કછુક ઉઠત મુખ રેખે. આ એક ટૂંક રાખી છે અહીંયા તો હરિરાયજીએ. અને આ જે પદ છે સારંગ રાગમાં આ પદ ગાયું ત્યારે વિશ્રામ કરી રહેલા શ્રી ગુસાઈજી પ્રભુ પેલા પાલની જે બારી હોય, કાપડની બારી પાડેલી હોય, એનો ટેરો ઊંચો કરી આ પદ સાંભળી રહ્યા હતા. આપ શ્રી તો પરમ દયાળ છો અને આપ તો અતિ કોમળ સ્વભાવ છે. તેથી શ્રી ગુસાઈજી પ્રભુથી કુંભનદાસજીનો આ વિરહ સહ્યો ન ગયો. તરત આપ શ્રી પાલમાંથી બહાર પધાર્યા. એ વખતે કુંભનદાસજી શ્રી ગુસાઈજીની સામે જોઈને હવે જે પેલો રાખી મૂક્યું હતું હૃદયમાં ડૂમો, એ રહી ના શક્યો. ક્યાં સુધી કોઈ બાંધી શકે પ્રેમના આવેશને? એ બંધાય નહીં. પ્રેમના ઉભરા કોઈ દિન આવે, સાતે સાગર ઉલટી જાવે. પ્રેમનું પાણી ભરાય કંઠ દ્વારે, અહીંયા સુધી આવે. જીભલડી બિચારી શું ઉચ્ચારે? શબ્દોથી એ પ્રગટ ના થાય ને જો શબ્દોથી કોઈ પ્રગટ કરે કે હું તને પ્રેમ કરું છું, કે હે ગોવર્ધનનાથ હું તને પ્રેમ કરું છું, કે હે વિઠ્ઠલનાથ હું તો આપને પ્રેમ કરું છું, તો પછી એના માટે પણ ટૂંક સુંદર લખી છે. જ્યાં લગી જીભડી ડબ ડબ બોલતી, પ્રેમની ઉણપના એંધાણ. જ્યાં લગી જીભડી ડબ ડબ બોલતી રે, પ્રેમની ઉણપના એંધાણ. અંતર બોલે ને અંતર સાંભળે રે, અને અટકે વાણી તો પ્રેમની પીછાણ. અહીંયા વાણીની જરૂર જ નથી પડી. જુઓ, ગુસાઈજીને ક્યાં કશું કીધું છે કુંભનદાસજી, પણ કુંભનદાસજીના હૃદયનો ભાવ આપ નહીં જાણે. પૂર્ણ પુરુષોત્તમ રસો વૈષ્ણવ શ્રી કૃષ્ણ જે આજે દ્વિજ તનમાં છે હમણે, તો બીજું કોણ જાણશે? એટલે નાના બાળકની જેમ કુંભનદાસજી ગુસાઈજીની સામે જોઈ અને ડૂમો ભરાયેલો છૂટી જતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પોતાની બંડીની બાંયથી આંખો લૂછતા લૂછતા. હરિરાયજી જે કૃપા કરે છે ગોકુલનાથજીની કૃપાથી, એ આવી કૃપા કરે છે. હમણે કહ્યું હતું કે ગુસાઈજીએ પૂછ્યું કે બધું મંગલ છે ને? એ વખતે જે દર્શન કરાયા હતા હરિરાયજીએ, કે જે સોંગો ગુસાઈજીએ ગોવર્ધનનાથજીને શૃંગારમાં ધર્યો હતો, અને એ જ સોંગા સાથે એ જ ગોવર્ધનનાથજી કુંભનદાસજીના ખોળામાં બેસી ગયા હતા, આલિંગન કર્યું હતું વાત્સલ્ય રૂપે. અને એ જ સોંગો આમ કરીને સુંગાડે છે જ્યારે બંડી ગુસાઈજીને. એ લીલાના દર્શન જ્યારે હરિરાયજીએ કરાયા હતા એ એક પરાકાષ્ઠા હતી. આ ફરી કરાયા. અત્યારે જે બાળક છે નાના, કારણ કે ભક્તો બાળક જેવા હોય, ભક્તો કોઈ દિવસ છલ કપટ ના કરે. પ્રભુને છલ કપટ વાળા ગમતા જ નથી. જે બોલે કઈ કરે કઈ, ગમે તેવા ઊંચી પદવી પર કેમ નથી, ભગવાન નજર પણ નથી આપતા એને. નિર્મળ મનના રે હો હોશે.
એ તો મુજને આંખે જોશે. પછી છલ કપટથી રે હું ભાગું, એવાને હું જલ્દી ત્યાગું. વાંકા સાથે વાંકો એવો મેં નિયમ લીધો, સીધા સાથે સીધો એવો મેં નિયમ લીધો. વાંકા સાથે વાંકો ત્યાંથી ફેરવવાની આંખો. એટલે અત્યારે જો આ કુંભનદાસજીનું જે રડવું છે એ પછી જે આંસુ લૂછ્યા છે એ પણ હરિરાયજીએ દર્શન કરાવ્યું છે કે પોતાની જે બંડી હતી પહેરેલી એની જે બાંય હોય આગળની, એનાથી નાના બાળક જેમ ના આમ કરીને લૂછે એવી રીતે એમના બાંયથી આંખો લૂછતા લૂછતા સાવ ભાંગી પડ્યા, પણ છતાંય કશું બોલ્યા તો નહીં જ. જો આમાં વાણીની જરૂર જ નથી પડી. એટલે કે વાણી તો પ્રેમની પીછાણ, પ્રેમમાં વાણીની જરૂર જ નથી. હું તો હજી કહું છું, સત્સંગ કરતા હો કે સાંભળતા હો, કોઈની સાથે ચર્ચા કરતી વખતે હૃદયનો જે ભાવ છે પ્રભુ પ્રત્યેનો એને પ્રગટ નહીં કરવો ક્યારેય બી. પ્રગટ થઈ જાય સ્વાભાવિક, ના રોકાય એ પછી એમની મરજી, એમાં વાંધો નથી. પણ જાતે ક્યારેય પ્રગટ કોઈને કંઈ જતાવવાની જરૂર નથી. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. આ સિદ્ધાંત યાદ રાખો. રસ પ્રગટ કીએ રસ જાય. આ પણ સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં તો બહુ જ પાયાનો ગણ્યો છે. કશું બોલ્યા નથી, પણ અંતર્યામી શ્રી ગુસાઈજી ચરણે તરત કહી દીધું કે તમે ગિરિરાજજી ઉપર જઈ ગોવર્ધનનાથના દર્શન કરવા પહોંચી જાઓ. તમારો ગુજરાતનો પ્રવાસ તો અહીંયા જ પૂરો થઈ ગયો. તમને ખબર છે કુંભનદાસ, જ્યારે રાજભોગ દર્શનમાં અમે શ્રીનાથજી બાવાની સામે અમારા નિયમ મુજબ અમે પરદેશાગમનની આજ્ઞા લેવા ગયા, ત્યારે પ્રભુ ખૂબ ઉદાસ હતા. અમને દ્રષ્ટિ પણ ન આપી. ઉપરથી મને પૂછ્યું કે કાકાશ્રી, મેં આપને કંઈ કહ્યું છે કે આપ કુંભનદાસજીને લઈને યાત્રાએ જાઓ? પેલો કુંભનો તો બધો આરોપ મારી ઉપર ઢોળે છે. એટલે આ જવાનું થયું એકદમ જ અચાનક. આગલે દિવસે કહી દીધું કે આવી રીતે તૈયાર રહેજો કાલે. બીજે દિવસે એ દરમિયાનમાં જ્યારે ગયા ગોવર્ધનનાથજી પાસે, ત્યારે ગોવર્ધનનાથજીની ઉપર શંકા કરી હતી કે આ તમારા લીધે જ ગુસાઈજી આવી આજ્ઞા કરી, બાકી ગુસાઈજી ના કરે. તો મેં પહેલાં પણ કહ્યું હતું, જ્યારે આ આપનો પ્રસંગ આવ્યો 84 વૈષ્ણવમાં વિડીયો ક્લિપમાં, ઓડિયો ક્લિપમાં, ત્યારે પણ કહ્યું હતું કે તંદુરસ્ત વૈષ્ણવ આપણે છીએ કે નહીં, આ એનું પ્રમાણ અહીંયાથી મળશે. બેરોમીટર છે, આ લક્ષણ છે કે કુંભનદાસજીના આર્થિક સ્થિતિનું વર્ણન એ વૈષ્ણવે કર્યું છે. પણ એવું પણ બને કે વૈષ્ણવને ઘરના જ લોકોએ કીધું હોય કે અમારી કોઈ હિંમત નથી કુંભનદાસજીના ગુરુજી પાસે જઈને કંઈ કહેવાની, નહીંતર અમારે ઘરમાં તો ક્લેશ થઈ જાય, એટલે તમે જ કહેજો. આવું પણ બની શકે. બે ઓપ્શન છે. વૈષ્ણવે તો કીધું જ છે કે એમનું આવું તકલીફ છે, પણ વૈષ્ણવને કોણે કેવડાવ્યું છે એમાં પણ એક શંકા કરવી હોય. જેને શંકા શું શંકાની ટેવ હોય એની વાત કરું તો એ કરી શકે છે, એનો અધિકાર છે. શંકા કરવામાં કોણ રોકે? પણ જો કુંભનદાસજીનું જે આ મન છે એ તંદુરસ્ત છે, એટલે કંઈ પણ થાય તો સીધું જ ગોવર્ધનનાથજીથી જ થાય, બીજા કોઈનું સામર્થ્ય જ નથી. આ છે દ્રઢ આશ્રય. વિવેક ધૈર્ય આશ્રયમાં જે આશ્રય કીધો છે, આવો આશ્રય આ ઉદાહરણ સાથે કહું છું, ઝડપથી ગળામાં ઉતરી જશે. કોઈ પણ ઘટના ઘટે ત્યાં સુધી કે આપણું મૃત્યુ સામે દેખાય આપણને અચાનક જ કંઈ કારણ વગર, જેમ કે નિહાલચંદને દેખાયું, લૂંટારુઓ લૂંટી ગયા, રાત્રે જાહેર કરી દીધું આવતીકાલે મસ્તક કાપો. આશ્રય દ્રઢ છે અને પ્રારબ્ધ ઉપર લીધું. એ વખતે પ્રારબ્ધ હોઈ શકે, જેવી રીતે પેલા હીરાના વેપારીએ વિશ્વાસ જ નહોતો, પોતાની જાતને એટલો બધો એ પરફેક્ટ માનતો હતો. ગુસાઈજીને કીધું મેં ક્યાં કશું પાપ કર્મ કર્યું છે? એટલે ગુસાઈજી ઉપર આરોપણ કરતો હતો કે હું તમારો જીવ છું, મેં પાપ કર્યું નથી ને આ લોકો મને મારવા માટે તૈયારી છે. આવું કેમ? ત્યારે ગુસાઈજીએ કહેવું પડ્યું કે ભાઈ 12 જણાને તે પૂર્વજન્મમાં માર્યા હતા. તો આશ્રય દ્રઢ થઈ જાય તો આવી શંકા પણ ના જાય. તો શંકા કરીએ તો સારું થયું કે ગુસાઈજીએ બધું ફેરવી નાખ્યું, પ્રારબ્ધ તો મિટાવી દીધું અહીંયા જ. પણ કહેવાનો મતલબ કુંભનદાસજીએ કહીને કોને કીધું
એ દિલડાની વાતો તો ક્યાં જઈને કહીએ, ક્યાં જઈને હૈયા ઠાલવીએ રે આ જગતમાં, કહેવાનું બધું એ તમને કહીએ રે આ જગતમાં. અને મોઢું છે નાનું ને વાતો છે મોટી, અરે તું જો સુડે તો કરગરીએ રે આ જગતમાં. ડાયા જનની દુનિયામાં હું તો દીવાનો, અને ગાયું અમારું ક્યાં ગઈએ રે આ જગતમાં. કુંભનો પૂછે છે વાલા ક્યારે રે મળશો, હજી તો ગયા નથી ને, પણ એમને વિરહ એવો થયો કે કુંભનો પૂછે છે વાલા ક્યારે રે મળશો, ક્યારે પાવન અમે થઈએ રે આ જગતમાં. દિલડાની વાતો તો ક્યાં જઈને તારી રે આશાએ અમે રહીએ રે, તારી રે આશાએ. એક દ્રઢ આશરો જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી એ પણ આપણને પોતાના નહીં જ ગણે. કેટલી જગ્યાએ વહેંચાઈ જાય છે. તાનસેનનું આવશે ને આજે 252માં, કેટલી બધી જગ્યાએ. એક ગુસાઈજીએ કહ્યું કે એકાદ પદ સંભળાવો. એનો અર્થ જ એવો થયો કે દૈવી જીવ છે પણ હજી એને સત્સંગ નથી મળ્યો. એટલે દૈવી જીવ જ્યાં સુધી સત્સંગ ન મળે ત્યાં સુધી એનું મન જ્યાં હોય એનું વર્ણન કરે. એણે જે પદ ગાશે એમાં એક તો આ પોતાની જે સિદ્ધિ છે કે સરસ્વતી દેવીએ પ્રગટ થઈને એને વરદાન આપ્યું હતું એનું વર્ણન પદમાં કરેલું છે કે સરસ્વતી દેવીએ મને વરદાન આપ્યું હતું. પછી જે સિદ્ધિ મળેલી છે કે ગાન શરૂ કરે છે, તાનસેન આલાપ લે છે અને હરણાઓ દોડીને સાંભળે છે, જેમ શ્રી કૃષ્ણને સાંભળતા વેણુનાથને, એવું મારી અંદર. પછી કે હું જ્યારે ગઉં ત્યારે મેઘ વર્ષા કરવા લાગે છે અને દીપ પ્રજ્વલિત થઈ જાય છે, જેવો રાગ ગાય, મેઘ મલ્હાર ગાય કે પેલો ગાય. આ બધી વાતો એમાં હતી અને એમ જ હતું કે આનાથી વધારે બીજું કશું જ નથી. એવી રીતે જે સ્થિતિ છે વૈષ્ણવ છે છતાં પણ લૌકિક જેવું જીવન જીવી રહ્યા છે એ લોકોને ગોવર્ધનનાથજીમાં દ્રઢ આશ્રય નથી. મેં કહ્યું એમ ગઈકાલે ડૉક્ટરમાં દ્રઢ આશ્રય છે. આટલા બધા ડૉક્ટરો મારી સાથે જોડાયેલા છે, ગમે ત્યારે જરૂર પડશે તો આવશે, એટલે આશ્રય ગયો ડૉક્ટરમાં. એટલે ગોવર્ધનનાથજી પછી ત્યાં દ્રષ્ટિ નથી કરતા. પોલીસ ઇન્સ્પેક્ટર ખાતામાં ઊંચા પોસ્ટ ઉપર છે એમના ઉપર આશ્રય છે. તો પછી ગોવર્ધનનાથજી એની રક્ષા માટે હવે આપ જેમ પેલા રાજા માટે લડવા ગયા, દરવાજો અંદરથી બંધ કરી દીધો સેવાનો 3 દિવસ માટે, અને ફાઇટ કરી. કેમ કે વિશ્વાસ ગોવર્ધનનાથજી માટે. આવી રીતે તમે જ્યાં દ્રઢતા રાખશો તો ત્યાં જ પછી તમારે ત્યાંથી મળશે. ગોવર્ધનનાથજી નહીં આપે. મેડિક્લેમ પર વિશ્વાસ છે તો પછી ગોવર્ધનનાથજી ત્યાં પણ તમારી પર કૃપા કરતા હશે તો અટકી જશે. એટલે જેટલી જગ્યાએ આશ્રય વહેંચાયેલો છે ત્યાંથી સમેટી વળે પ્રભુ પ્રત્યે મન, દુઃખમાં સાચું સૂજે છે. જૂઠા લાગે તન ધન, દુઃખમાં સાચું સૂજે છે. અને જે કંઈ પણ પ્રેમ છે હવે બધું એક જ જગ્યાએ જ્યારે કોન્સન્ટ્રેટ થાય ત્યારે આશ્રય દ્રઢ થાય છે. કુંભનદાસજીના આશ્રયમાં ગોવર્ધનનાથજીને જે ફરિયાદ કરી હતી એ બધી ફરિયાદ ગોવર્ધનનાથજીએ ગુસાઈજીને કહી દીધી કે આ કુંભનો તો મારી પર શંકા કરે છે, અને એ બધી ગુસાઈજીએ પાછું કુંભનદાસજીને અત્યારે કહી દીધું. એમ કે દ્રષ્ટિ પણ ના આપી ગોવર્ધનનાથજીએ, ગુસાઈજી કહે છે. અને પછી કહે છે કે કાકા, મને પૂછ્યું ગોવર્ધનનાથજી કે કાકાશ્રી, શું મેં કંઈ કહ્યું છે આપને કે આ કુંભનદાસજીને લઈને યાત્રાએ જાઓ? પેલો કુંભનો તો બધો આરોપ મારી પર ઢોળે છે. તેથી હે કુંભનદાસ, મારા શ્રીનાથજી બાવાનું સુખ એ જ અમારું સુખ છે. હવે તમે વિલંબ ન કરો, જટ ગોવર્ધન પર ચડી જાઓ તો જ અમને પ્રસન્નતાપૂર્વક દૈવી જીવોના સ્વીકાર કરવા માટે પ્રવાસમાં જઈ શકીશું. એટલે ગુસાઈજી પણ જો કૃપા કરે છે તો ગોવર્ધનનાથજીની ઈચ્છા જાણીને કરે છે. એટલે ગુસાઈજી એકલા પ્રસન્ન થાય એ પણ મહત્વનું નથી, ગોવર્ધનનાથજી પણ પ્રસન્ન થવા જોઈએ. જો ગોવર્ધનનાથજી પ્રસન્ન હશે અને એ જો ગુસાઈજીને પ્રેરણા કરશે તો પણ જટ ફલિત થઈ જશે વૈષ્ણવનું દુર્લભ ફલ. કુંભનદાસજીના રોમ રોમમાં આનંદ છવાયો. શ્રી ગુસાઈજીના ચરણોની રજ મસ્તક ઉપર ચડાવી. ત્યાં તો શ્રી ગુસાઈજી પ્રભુએ ફરી ખૂબ જલ્દી શ્રી ગિરિરાજજી ઉપર કુંભનદાસજીને જવા માટેનો ઈશારો કર્યો, કારણ કે આપનો તો
સુખ જ ગોવર્ધનનાથજીના સુખે સુખી છો આપ, અને આપના દુઃખે દુઃખી છો આપ. આપનું ચિત્ત તો વ્યગ્ર હતું. ક્યારે જાય કુંભનો? અરે કુંભનદાસ, ગોવર્ધનનાથજીનો કુંભનો. ત્યારે કુંભનદાસ ખરેખર બહુ જ ઉંમર છે એમની, મહાપ્રભુજી કરતાં પણ આપ વયમાં મોટા છે, અને હજી પણ આપ ગુસાઈજીની સામે છે, પણ નાના બાળકને જેમ મુઠ્ઠી વાળીને દોડ્યા છે. એક શ્વાસે ગિરિરાજજી પર ચડી ગયા, અને ત્યાં જ ઉત્થાપન દર્શન માટે કમાડ ખુલ્યા, અને મંદિરમાં આજે પહેલી વાર કુંભનદાસજી સાથે પ્રભુ બોલ્યા કે તું મોકો કહા કહત હતો, હમ ઇતનો સારો મક્ખન આરોગત હૈ, ફિર ભી હમારો હૃદય મક્ખન જૈસો નાઈ હૈ. આ બધું આવી તો સંભળાયું હતું બધું. ગોવર્ધનનાથજીએ તો અત્યારે જાહેર કર્યું, હરિરાજજી આ દર્શન કર્યા કે કુંભનદાસજીએ શું કીધું હતું ખબર છે ગોવર્ધનનાથજીને? માખણ ખાનારો પણ, મને જવું પડે છે ગુજરાત, અરે માખણ ખાનારો પણ હૈયું કઠોર છે, અને માખણ ખાનારો પણ હૈયું કઠોર છે. આવું કીધેલું. इतना सारो मक्खन आरोगत है फिर भी हमारो हृदय मक्खन जैसो नाई है. પણ કુંભના ગોવર્ધનનાથજી જ કહી રહ્યા છે, કુંભના કાકાજીને જો નિર્ણય લ્યો વામે હું કછું નાય કહું, કાઈ શકું. એટલે ગુસાઈજી જ્યારે આજ્ઞા કરી દે છે ને તો હું કંઈ બોલી શકતો નથી. તાસો હું ચૂપ રહ્યો. હું કઠોર હૃદય को नाई हूँ कुंभना, और काकाजी हूँ कठोर नाई है. बाजू गुसाईजी तो पक्ष तो लेવો જ પડશે, કારણ કે ગુસાઈજી આમાં છે જ નહીં. પેલો વૈષ્ણવ હતો, હું તો કહું છું વૈષ્ણવ એ નહોતો. ગોવર્ધનનાથજીએ જ પ્રેરણા કરી હતી. અમે ટેવ છે, એકવાર પ્રેમ કરે છે ને પછી કસોટી તો કરે જ છે વારે વારે. સુરદાસજીની પાસે પેલા બાદશાહ પાસે મોકલીને કરાવી હતી. કુંભનદાસજીને ત્યાં માનસી પણ આવ્યો હતો, કુંભનદાસજીને બી અકબરે બોલાવ્યો હતો. આ કસોટી કરશે કોની? જે એમને પ્રેમ કરે છે, એમને પ્રિય છે એની. બાકી હરિરાયજીએ કહ્યું છે કે બહુ વૈષ્ણવોની સૃષ્ટિ છે, દ્રષ્ટિએ નથી કરતા. ભલે ને મર્સિડીસમાં કે BWDમાં ફરતા હોય, BMWમાં ફરતા હોય, કંઈ એમને લેવા દેવા નથી. પણ ભલે નાનું ઘર હોય, રાચ રચેલું ના હોય, એક ટંક દાળ રોટલી ધરતો હોય, પુષ્ટાયા હોય તો ભોગ ધરીને, ના હોય તો માનસીમાં. પણ જો એ અનન્ય દ્રઢ છે, મારા આશ્રયથી છે, તો પછી એની પરીક્ષા તો એ કરશે કરશે કરશે. બાકી પેલા વૈષ્ણવની શું હેસિયત છે કે એ કુંભનદાસજીના નિષ્કિંચનપણાની વાત કરી ગુસાઈજીને પણ મજબૂર કરી શકે? ના કરી શકે. આ બધું કરે નવા નવા ખેલ, નટવર નચવી રહ્યો છે, એને જાણે બધું સહેલ, નટવર નચવી રહ્યો છે. પછી કહ્યું, કાકાશ્રીનું ખેંચ્યું હવે કે काकाजी हूँ कठोर नाई है, तू नहीं जानत है वो तो वैष्णव को मन रखवे के लिए उन्होंने एक नाटक कियो, तो को अपने संग ले जाइवे को, बाकी तो वे और हो दोनों जानत है. बाकी तो वे और हो એટલે હું. આ વ્રજ ભાષામાં हो એટલે હું થાય મને આજે ખબર પડી. दोनों जानत है कि तू मेरे बिना नाई रह सकत है, और हो तेरे बिना नाई रह सकत हूँ. अब तू सदा के लिए मेरे पास ही रहेगो. હવે કુંભનદાસજીએ જે શંકા કરીને પ્રભુને મેણા મારેલા તે યાદ આવતા ચોધાર આંસુએ રડી પડ્યા અને સાષ્ટાંગ દંડવત કરી રહ્યા, માફી માગી રહ્યા હોય એમ આ પ્રસંગ કુંભનદાસજીનો વિરામ પામશે. હવે નવી લીલા જે થઈ છે વ્રજમાં પ્રગટ થયા પછી જે આ નાથ દ્વારા પધાર્યા ત્યાં સુધીની એ બધી લીલાઓમાં હવે આગળનો પ્રસંગ એ આવતીકાલે આવશે. એટલે રડાવ્યા એનું પાછળ બી એમનો જે મેણાટોણા માર્યા ને એ બધું ભોગવા વડાવી દીધું. બોલો શ્રીનાથજી મહારાજ કી જય હો. શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ કી જય હો. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.